દાડો પડ્યા હેલો મિત્રો, તો આપણે આવી ગયા આજે રિસેસર. તો દેખી શકો છો આ બધું મસ્તી બધી નાઈ ગઈ છે. હવે અમે નાવા જઈએ તો દેખે રિસેસરમાં પાણી કેટલું અંદર નદી અંદર જઈએ તો દેખો આખો વ્લોગ જોજો કે કેવી મજા આવે વ્લોગની અંદર. એ તરવાની એટલી મજા આવશે કે તમે વાત જ મત પૂછો. કે આજે આવી ગયા રિસેસરમાં હું, રાજુ અને દિનેશ અમારે બધા કે ટીમના થઈ. તો દિનેશ શૂટિંગ કરે ચડો દિનેશ. નાટક નહીં કરવા રાજુ. તારે કોઈ કેવું હે દિનેશ? ના તો ના ના ચલો અમે બધા વિશ્વેશ્વર નદીમાં નાવા આવ્યા છે. વિશ્વેશ્વર નદીમાં નાના નાના ભૂલકાઓ પણ નાવે છે. વિશ્વેશ્વર નદીમાં બહુ મજા આવે છે. કેવું પાણી અધૂરું છે તો તમે બધા આવજો વિશ્વેશ્વર જરૂર. અને નાના બાળકોને આપણે તેડી નાખજો નવરાત્રાની નદીમાં. તેડી નાખજો ચડી જાય. મજા આવી ગઈ, મજા એકદમ મજા આવી ગઈ. હવે ઉનાળાની ગરમી પણ નાવાની મજા આવે આવી જગ્યાએ. આ જગ્યા એવી છે ભગવાન શિવનું મંદિર છે ત્યાં બહુ ભાખરવાળું વાતાવરણ છે સરસ. અને આવજો, મજા આવે નાવાની. વાતાવરણ સરસ. તો આ બાજુ દર્શનાની મૂર્તિ પડી છે. આ બાજુ મારે બીજુભાઈ આવી જાય. બીજુભાઈ કોઈ કહેશો તમે મિત્રોને? લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. એસે ફોન એટલે ખૂબ ગોળા એમ કીધું મૂકું શર્ટ ના કરું, શર્ટ કાઢી નાખ્યું. તો હેડો આપી ના હેડો પીવા જઈએ. હાથ પકડે આ બાજુ જેમ આગળ છે ને એમ પોણી આવે રૂએ વધારે. મિત્રો ભાઈ અમારે આ બાજુ રાજુ પેલો જાય રો પકડ પકડ. આ બાજુ જોઈ શકો છો આ બાજુનો નજારો વિશ્વેશ્વરનો. આ બાજુ બધું પાણી એટલું બધું નહીં પણ આ બાજુ દેખો બાઇક ધોવો બે બાજુ. હા વચ્ચે પાણી વધારે પબ્લિક ઈ જ પ્રોબ્લેમ હે. મસ્ત મૂડ આવી ગયો. હા હવે હું જઉં નાવા ને રાજુ ઉતારે શૂટિંગ. અમારા બે એક્ટર છે તો એટલી મજા આવે શું બોલે વાત. એવી મજા આવે. ભાઈઓને એટલી મજા આવે છે કે શું બોલો. તો મજા આવે. કયા કોમના હો? મજા આવે. મજા હા. તો એવી લોકો મજા આપજો. તો આ વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. વાતાવરણ છે ને એવું લાગે સુકોણ બધું ફૂલ શક્તિ. તો હું દિનેશ તેના નાહીએ કોને દેવો બુડા બુડા ઉઠી અમે લાગે. અને ઠંડુ પાણી ગરમ એવી ગરમીની મોસમ એટલે નાવાની મજા આવશે એક નંબર. તો ચાલી એ બાઈકની ચાવી ના પડે એ સારી વાત છે. હું લઈ જાઉં તો હવે એક સાચી વાત અમે દર્શન હજુ કર્યા નથી. અમે આવ્યા એવા તારીખ નાવા આવ્યા છે. દર્શન હજુ કર્યા નહીં. હવે દર્શન શીખો તો કરો નહીં કરતા કોઈ ખબર નહીં પણ આવ્યા એવા તારીખ નાવા આવ્યા તો નાવાની મોજ જ કરીએ. તમે નાવા
મોબાઈલ આપવો પડશે એના મોબાઈલ તો કહો આ સાઈડ વધારે બાજુ ખાડાઈ બધા આ બાજુ तो फोन पे है तो हमें काकड़ी ले लिए ले ले મને પૈસા ટ્રાન્સફર તમે હવે નાઈ રહ્યા તો મારો નંબર હવે આવવા દો મેં ચારે ઉતારી દીધું એટલે હું હવે પકડવાનો નથી બ્લોક તારે આટલો શૂટ કરવાનો છે મેં તો કીધું એટલે મને નાવા દેવાય એક વાત કહું કે મેં ઘડિયાળ કાઢીને ઘડિયાળની અંદર પાણી જતું રહ્યું એટલે હવે ઘડિયાળ ઉપરથી નથી ઘડિયાળનું નુકસાન મોટું આવી ગયું કે મેં મોટી ભૂલ કરી કે ઘડિયાળ કાઢી નથી અને ખાટે ઘડિયાળ બંધ થઈ ગઈ હા તો એને બહુ ઈચ્છા ના હોય તો 3 તો વાગી ગયા હજુ કલાક ભરી નાખશે કલાકની મોજ કરશે હજુ અહીંયા મિત્રો હા હું તમને શું કહેવા માંગુ છું વાત સાંભળો હું આ ભાઈ પકડ્યો ટોટ્યો અને બેસી ગયો હોય પાવઠી વાળું એ બા ટોટ્યો ભજ્જા લે હા ભાઈ એ મજાકની પાણીમાં તો રાજુ ચાલો તો એનો મેં હાથ પકડ્યો હવે બસ કે આવી મોજ મેં કોઈ દિવસ નહીં કરી હોય લા મના મરી જા કે પાર માટે મના શું કરવું કેમ ભાઈ તો રોવે કેમ રોવે લાગી ગયો હતા ભાઈનો તો જઈએ હા તો જઈએ મિત્રો પાસે કેવું મજા લઈએ કેવી મજા આવે એક નંબર બોલ આવી મજા છે આવી બસ તો આવી મજા લેવી હોય તો આવી જવાનું વિશ્વેશ્વર કેમ છો કોઈ ઓળખાણ પડી ના પડી ઓળખાણ પડી ના પડી નહીં પડી આપણે જે ઓર્ડરમાં ભેગા થયા હતા ગંગાનગર યાદ હોય તો હા યાદ ને કેમ છો મજામાં બસ દર સાલ મેં જે જોયા એટલે મૂકું ચેક તો જોઈ લાય વોચ કરો બધું 500 રૂપિયા મળે હા પ્રિન્ટર બીજું બધું હંગાત છેલ્લે હા મૂકું ચેક જોઈ લાય હું ચાનું વિચાર હેડો એલા કેદારનાથ હવે અમાર પટના ભાઈ આ કે હેડો હવે કેદારનાથ હવે જઈએ હાલો ચાલો દોતીવાળા ડેમ હવે ભરાઈ જાય મને એવું લાગે છે કે કેમ કે નદી આજ બહુ પોણી આવી છે વધારે આજે છે તારીખ એ તારીખ છે આજ છે 14/8/2024 નો આજે પોણીનો વધારો થઈ ગયો છે વિશ્વેશ્વર નદીમાં બનાસ નદી આપણે આજે ચાલુ છે બનાસકાંઠાની સેવા જોડી ઘણાથી ખેડૂતોના આજે
બહુ ઉત્સાહ દિલમાં એમ ઉત્સાહ થાય જાગ્યો છે કે આજ આપણે બનાસ નદી ચાલુ થઈ ગઈ છે અને અમે આજ બનાસ નદીમાં નાહવા આવી ગયા છીએ અને બહુ નાહવાની પણ મજા આવે. ઠંડુ ઠંડુ પાણી છે, એકદમ ચોખ્ખું અને શુદ્ધ પાણી આવી રહ્યું છે. હાલે તમે જોઈ શકો છો, જો અમારી પાછળ મહાદેવનું મંદિર દેખાય છે. મંદિર દેખાય છે. તો હવે નાઈ રહ્યા હવે આપણે અહીંયા જોઈ શકો છો દશામાની મૂર્તિઓ પણ બહુ સારી રીતે વિસર્જન કરવામાં આવી રહી છે અને મૂર્તિઓને જો વિસર્જન થઈ ગયું છે અને આ મૂકું શંખ મળે પણ શંખ નહીં, દશામાનું પેલું ગોધડીનું કહેવાય ને એનું એ તો આપણે એને મૂકી દઈએ. આ હું ઉઠાવજી ઝવેરા તો હવે દર્શન કરી લઈએ મહાદેવના. હું પ્રતાપભાઈ અને દિનેશ બંને તો જોઈ શકો મંદિર આપણે આ છે વિશ્વેશ્વર મહાદેવનું મંદિર. લો તો પ્રતાપભાઈ આગળ હેડી હવે આપણે અમે પાછળ આવશે કે અમે પલળેલા એટલે એના માટે કે મારા અંદર બૂટ અંદર એટલા કોકડા જતો ને વાચોડી કે હેડાતું નહીં, ટાઈટ થઈ જાય, ટાઈટ થઈ જાય. તો હવે દર્શન કરીએ કે હું અહીંયાથી દર્શન કરી લઉં. દર્શન કરી લેજો. આ છે વિશ્વેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર, જે વિશ્વેશ્વરમાં જે બનાસકાંઠાની જે ઇકબાલગઢ ગામ આપણે બનાસ નદીની જીવાદોરી ગણાતી જે નદીની ઉપર વિશ્વેશ્વર મહાદેવનું મંદિર છે. તો ચલો આપણે તમને દર્શન કરાવીશું વિશ્વેશ્વર મહાદેવના. આ છે આપણે શિવજીના પોઠિયા અને આ છે આપણે વિશ્વેશ્વર મહાદેવજીનું મંદિર. આ મંદિર બનાસકાંઠા જિલ્લાની અંદર જે બનાસ નદીની ઉપર આવે છે વિશ્વેશ્વર મહાદેવજીનું મંદિર. એની અંદર આ છે ગંગા મૈયા અને કાળ ભૈરવ. આ છે આપણે હનુમાનજી, શિવ શંભુ, શિવ ગિરનાર, શિવ ભોલેનાથનું મંદિર. આ છે ગોગાજી મહારાજ, દેવ કા દેવ મહાદેવનું મંદિર. તો અંદર આલીશાન મસ્ત એવા બેસવા માટે બોકડા પણ મૂકેલા છે. તમે જોઈ શકો છો કેટલું આલીશાન મંદિર બનાવેલ છે. પ્રાચીન જે શિવજીનું મંદિર, વિશ્વેશ્વર મહાદેવનું મંદિર જે કહેવામાં આવે છે તે અહીંયા આગળ આવેલું છે. ચલો તમને જો એથી પર તો જઈએ આગળ હવે આલિશાન જોવા માટે મારા પ્રતાપભાઈ લઈ જઈએ જોવા માટે. દેખીએ કેવું છે બધું. હવે પીવાનું પાણી, આ પીવાનું પાણી છે પર પીવાનું પાણી તો તેની ત્યાં પણ પૂરી વ્યવસ્થા કરેલી છે. ત્યાં બ્લોક લગાડેલા છે. અહીંયા પાણી એ કોઈ બોરવેલની જરૂર નથી, કૂવામાંથી પાણી આવી શકે છે. જે શિવજીના મંદિરની બાજુમાં પણ એક બોરવેલ છે, એની અંદર કૂવામાંથી પણ પાણી આવી શકે છે. તો આપણે આટલે વિડીયો એન્ડ કરીએ છીએ કે આપણે ટાઈગરની આટલે વિડીયો આપણે એન્ડ કરીએ છીએ. કેવું લાગ્યું તમને?